સૌના સંતાપ શ્રી ભાગવતના સેવનથી શમે, કલ્યાણ થાય, કૃતાર્થ થાય. એ સૂચવતા જ કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેયના મુખ્ય ગાનના આરંભમાં અહીંયા જ છે. એ એમના દોષ નિવારણ માટે ગાય છે. ત્રણેયના અનુકલ્પ રૂપે, એના બદલા રૂપે, એના ઓલ્ટરનેટિવ તરીકે સૂચવે છે દીનતા પૂર્વકનો સ્વતંત્ર શરણાગતિ માર્ગ. જ્ઞાન નથી, કર્મ નથી, ભક્તિ નથી, પણ દીનતા પૂર્વકનું સ્વતંત્ર શરણાગતિ માર્ગ, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શ્રી આચાર્ય ચરણોએ આ પૃથક એટલે અલગ, સ્વતંત્ર શરણાગતિ માર્ગ પ્રવર્તાવ્યો. અયોગ્યનો પણ એનાથી ઉદ્ધાર થાય. ગોપીજનો માટે દયારામભાઈએ ભાવ પોષણ, ભક્તિ પોષણમાં ગાયું કે જાતિ જુઓ તો આહિરની, એમાં અબળા અધમ અવતાર. એ વેદાદી નહોતી, ભણી નહોતો ઉત્તમ કર્મ અધિકાર. અધિકાર વણે એક પ્રેમ પ્રતાપ, કર્યા વશ શ્રી કૃષ્ણજી આપ. એ ગોપીની પદરજ વંદે ઈશ, માટે પ્રેમ લક્ષણા એ સૌને શીશ, તેવો શ્રી કૃષ્ણ કૃપા. ગોપીજનોની બાહ્ય રૂપે જોઈએ શું યોગ્યતા? આહિરની, હલકી જાતિ, એમાં સ્ત્રી, કોઈ ઉત્તમ કર્મનો અધિકાર નહીં. ભણવાનું તો વેદની તો અધિકાર છે જ નહીં. બીજી પણ કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, કોઈ ઉત્તમ કર્મનો અધિકાર નથી. એ કશું નથી, પણ કેવલ પ્રેમ પ્રતાપ, એનાથી કર્યા વશ શ્રી કૃષ્ણ થયા. ભગવાનને પોતે વશ કર્યા. એ ગોપીની પદરજ વંદે ઈશ. શિવજી, બ્રહ્માજી જેવા જેમના ચરણ રજની કામના કરે એવા ગોપીજન માટે શ્રી દયારામભાઈ કહે છે પ્રેમ લક્ષણા તે સૌને શીશ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. અયોગ્યનો પણ એનાથી ઉદ્ધાર થાય. આ સ્વતંત્ર શરણાગતિ માર્ગ તો સાધન કરી શકે એવા યોગ્યનો ઉદ્ધાર થાય. એમાં તો કહેવાનું શું? ભગવાને ગીતામાં પ્રિય સખા અર્જુનને કહી દીધું, સર્વધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ. ગીતાની બધી વાતનો સાર દીનતા પૂર્વકની શ્રી કૃષ્ણની સુદૃઢ શરણાગતિ. ભજનને તો સ્નેહથી સહેલો ઉપાય જ બતાવાય ને. પોતાના હોય એને કોઈ ઉપાય બતાવવાનો હોય તો સ્નેહથી જે સહેલો ઉપાય હોય એ જ બતાવીએ ને. એને ગોળ ગોળ ફરવું પડે, એને પરેશાન થવું પડે, હેરાન થવું પડે, એવો ઉપાય થોડા બતાવ્યો. એટલે અહીંયા પણ પ્રભુએ બતાવ્યો છે પોતાના પ્રિય મંત્રી મિત્ર અનન્ય આત્મીય ઉદ્ધવજીને પણ 11મા સ્કંદમાં બ્રહ્મવાદનું જ્ઞાન દેતા પણ કહી દીધું, મામેકમેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન યાસ્યસે યકુતો ભયમ. સર્વાત્મ ભાવે માત્ર મારા જ શરણે આવ, અભય મળશે. દીનતા પૂર્વકની શરણાગતિ. દીનતા પૂર્વકની શરણાગતિ એટલે શું? આપણે કહીએ તો ખરા, પણ શું? મારાથી કઈ બની શકતું નથી. મારા પર મારા પ્રિય પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય? આવી તીવ્ર વેદનાથી મથામણ કરનાર દીનતા આવે. ગીતાબેન ધાણીનો એક પ્રશ્ન હવે પછીના પ્રશ્નોત્તરીના ક્રમમાં છે કે દીનતાની પ્રાપ્તિનો ઉપાય શું? દીનતાની પ્રાપ્તિનું સાધન કયું?
અહીંયા અનાયાસે ભગવાને પોતાની કૃપા કરીને ભાગવતજી દ્વારા આપણને બતાવી દીધી. મારાથી કઈ બની શકતું નથી, મારા પર મારા પ્રિય પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય, આવી તીવ્ર વેદનાથી મથામણ કરનાર દીનતા આવે. कैसे सुख उपजाए. અને એને શરણાગતિથી સફળતા મળે. શ્રી ભાગવતજીના મુખ્ય શ્રોતા રાજા પરીક્ષિતજી એ પણ દગ્ધ જ ને, બળેલા જ ને, છતાં પહેલા મુખ્ય બળેલા છે, દગ્ધ છે, પણ પહેલા છે, મુખ્ય અધિકારી છે ભાગવતજીના. માના ઉદરમાં બ્રહ્માસ્ત્રથી બળ્યા અને અંતે બ્રાહ્મણના શાપે તક્ષકના વિષાગ્નિમાં બળ્યા. તક્ષકના વિષ રૂપી અગ્નિમાં અંતે બળ્યા અને બળ્યા છતાં પ્રભુ મળ્યા. પ્રભાવ, આ પ્રભાવ શ્રી ભાગવતજીનો. રાજા પણ દીનતાથી શરણાગત થયા છે ને. તમ મોપયાતમ પ્રતિહંતો વિપ્રાહ, શરણાગતિ વિના શાંતિ નથી. શ્રી ગોપી ગીતનો છંદ ઇન્દિરા. ક્રિયાપદથી આરંભ. પ્રભુના ભક્તોનું જીવન ધ્યેય છે પ્રભુ પ્રસન્નતાની પ્રાપ્તિ. પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ શ્રી ગોપીજન, છતાં એમનો ગર્વ ગળી ગયો છે. ગુરુ અક્ષર પણ તેથી પહેલા ના નીકળ્યા, લઘુ નીકળ્યા. આ સંસ્કૃતના વ્યાકરણના આધારે શાસ્ત્રીજી કહી રહ્યા છે કેટલાક અક્ષરો ગુરુ એટલે ભારે કહેવાય છે, કેટલાક અક્ષર લઘુ એટલે નાના કહેવાય છે, હલકા કહેવાય છે. જ્યારે છંદોબદ્ધ કોઈ રચના કરવાની હોય, જે દાખલા તરીકે અનુષ્ટુપ છંદ હોય, તો એના 8 અક્ષરના 4 ચરણ હોય, પણ એમાં કયા ક્રમે કયો અક્ષર ગુરુ આવે ને કયો અક્ષર લઘુ આવે એ છંદનું બંધારણ હોય છે અને એ અનુસાર છંદની શ્લોકની રચના કરવાની હોય છે. એટલે અહીંયા કીધું કે ગુરુ અક્ષર પણ પહેલા ના નીકળ્યા, કારણ કે ગુરુ હોવા છતાં ગર્વ ગળી ગયો છે શ્રી ગોપીજન. લઘુ અક્ષર નીકળ્યા જયથી. કાવ્ય દ્રષ્ટિએ એ થયો ન વર્ગ. અવતાર ગણનામાં કૃષ્ણ 20મા, ગાયત્રીનો 20મો અક્ષર ન, એટલે આનંદમય કૃષ્ણનું સૂચન એમાં સમાઈ ગયું છે. ભક્તોને પરમાનંદ રૂપ પરમ ઐશ્વર્ય દેનારા કૃષ્ણને શોધતા શ્રી ગોપીજન ગાય છે ઇદી પરમ ઐશ્વર્ય. આ ધાતુ પાઠ છે. તો ઇન્દિરા વ્રજમાં આશ્રય કરીને વસે છે. અહીં તેથી ઇન્દિરા છંદ છે. નર રલૈર ગુરા વિંદિરા મતા એવું લક્ષણ છે. શયત ઇન્દિરા સ્પષ્ટ છે. ફલ લાભ અને વિઘ્ન નાશ માટે જયથી આરંભ ગોપી ગીતનો છે. નહીં તો પ્રારંભમાં ક્રિયાપદનો પ્રયોગ ના. જયતી ક્રિયાપદ છે, ત્રીજો પુરુષ એકવચન. ક્રિયાપદથી પ્રારંભ એ ક્રિયાની મુખ્યતાનો પણ સૂચક છે. હૃદયનો ભાવ અને શરણાગતિનો સ્વભાવ ક્રિયા રૂપે વ્યક્ત થયા વિના ના રહી શકે. ક્રિયા રૂપે વ્યક્ત થયા વિના ના રહી શકે. હૃદયનો ભાવ અને શરણાગતિનો સ્વભાવ આ બે ભેગા થાય એની એ ક્રિયા રૂપે વ્યક્ત થાય તો કઈ ક્રિયા બને? સેવા. પ્રેમ પ્રમાદ ના કરાવે. જો હૃદયમાં ખરેખર ભાવ છે અને શરણાગતિનો સ્વભાવ છે
તો સેવા કર્યા વિના રહી શકાય જ નહીં. પ્રેમ પ્રમાદ ના કરાવે, પ્રેમ આળસુ ના બનાવે, પ્રવૃત્તિની પ્રવૃત્તિ કરાવે, પ્રવૃત્તિ વધારે. કઈ પ્રવૃત્તિ? પોતાના પ્રાણ પ્રેષ્ઠની પ્રસન્નતા થાય એવી. વત્સલ માને પોતાના બાળકની સંભાળ લેવાનો ઉપદેશ દેવો પડે ખરો? હા, સંભાળ લેવાની રીત કદાચ સમજવી પડે, પણ યથામતી ક્રિયા તો સ્વતઃ જ થાય છે ને. માને કદાચ બાળકનો ઉછેર કઈ રીતે વૈજ્ઞાનિક રીતે કરવો એની ખબર નથી હોતી. એનો કોઈ કોર્સ જેમ નર્સે કર્યો હોય એવો માએ ના કર્યો. પણ પોતાના બાળકને શેનાથી તકલીફ થશે ને શેનાથી સારું લાગશે, સુખ થશે, એ સમજ તો આપોઆપ માનો જે સ્નેહ છે એ એને પ્રગટાવી જ દે છે. તેમ ભક્તિ માર્ગમાં તો સ્વાભાવિક સ્નેહથી ઉશ્કેના લીધેલા, દેખાદેખીથી અપનાવેલા, બળજબરીથી અનુભવાતા સ્નેહથી નહીં, સ્વાભાવિક સ્નેહથી પ્રભુને સુખ થાય એવી ક્રિયા તો સ્વતઃ થાય. એ સેવા છે. એની રીત ભલે ભગવદીઓ કે ગુરુજન પાસેથી શીખાય. સિદ્ધાંત ચિંતન કે કથા સેવનના પરિણામે પ્રીતિ દ્રઢ થતા સેવા જ થાય. સેવા યામ વા કથા યામ વા, જે આચાર્ય ચરણોની જે આજ્ઞા છે એનું આ રહસ્ય છે. સેવા અને કથા બંને એકબીજાના પૂરક, એકબીજાના ઉપકારક કઈ રીતે છે અહીંયા બતાવ્યું. સિદ્ધાંત ચિંતન કે કથા સેવનના પરિણામ, સિદ્ધાંતનું ચિંતન કરવાથી અને કથા પ્રભુના લીલાઓની સાંભળવાથી પ્રીતિ દ્રઢ થાય, અને પ્રીતિ દ્રઢ થાય એટલે પ્રીતિ આપોઆપ સેવા કરાવે. તો અહીંયા આપણે આજે ગોપી ગીતના ક્રમને વિરામ આપીએ અને 2-4 પ્રશ્નો. કેટલો સમય છે ભાઈ આપણી પાસે? 10 વાગ્યા છે ને 20 મિનિટ છે, બરાબર છે? હા, બરાબર છે. તો 20 મિનિટમાં 2-4 પ્રશ્નો જે થાય એ કરીએ. અને કારણ કે આજે આપણે શ્રી પ્રભુની અને શ્રી ગોપીજનોની કૃપાથી સારો એવો ક્રમ આપણો ગોપી ગીતમાં આપણે કરી શક્યા. અને મને એવું લાગે છે કે પછી વધારે લોભ કરવા જતા કદાચ વૈષ્ણવોને ડોઝ હેવી પડે તો કંટાળો આવે. એટલા માટે એવું ના થાય એટલા માટે આપણે હવે અત્યારે ગોપી ગીતના ક્રમને વિરામ આપી અને જે પ્રશ્નોની જે કંઈક ચર્ચા બની આવે એ કરવાનો પ્રયત્ન કરીએ. જો આ ગીતાબેન દાણીના પ્રશ્નમાં એમણે જે પૂછ્યું હતું કે પ્રભુની દીનતાની પ્રાપ્તિના ઉપાયો કયા? દીનતાની પ્રાપ્તિનો ઉપાય અહીંયા આપણને ભાગવતજીએ આપોઆપ બતાવી દીધો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્ચન. સાધન અને સંપત્તિથી હરિ કોઈનાથી સંતોષ પામતા નથી. ભક્તાનામ દૈન્ય મેવેકમ હરિતોષણ સાધન. ભક્તોનું દૈન્ય એકમાત્ર પ્રભુના સંતોષનું સાધન છે. તો દૈન્ય અત્યંત આવશ્યક છે. વિજ્ઞપ્તિમાં પણ ડગલે ને પગલે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ પણ દૈન્ય માટે પ્રભુને વિનંતી કરે છે. આ શ્રુતિ રૂપાઓના સ્વામીની છે. વાણી શક્તિનું સ્વરૂપ છે, ગીરા શક્તિનું સ્વરૂપ છે. એટલે વાણીમાં અતિ પ્રવીણ છે, અતિ ચતુર છે. એટલે આપ એવી વિનંતી પ્રભુને કરે છે. બહુ સુંદર ભાવ છે અને બહુ ચતુરાઈ પૂર્વક એમણે પ્રભુને વિનંતી કરી છે કે હું જાણું છું
કે આપની કૃપા દૈન્ય વિના પ્રાપ્ત થતી નથી. જો આ એમના નિવેદનનો પૂર્વાર્ધ છે. હું જાણું છું કે આપની કૃપા દૈન્ય વિના પ્રાપ્ત થતી નથી, પરંતુ હવે ઉત્તરાર્ધ સાંભળો, પરંતુ એ દૈન્ય મારામાં છે જ. પરંતુ એ દૈન્ય મારામાં છે જ નહીં. એટલે ચતુર ચિંતામણી શ્રી વલ્લભનંદન ચંદ્રાવલીજીના ભાવથી પ્રભુને વિનંતી કરે છે કે દૈન્ય મારામાં છે નહીં, તો આપ કૃપા કરો ને મને દૈન્યનું દાન. દૈન્ય વિના કૃપા થતી નથી. દૈન્ય છે નહીં, તો એ જ કૃપા કરે ને દૈન્યનું દાન કરે. કેવી ચતુરાઈ પૂર્વક નિવેદન, કેવી ચતુરાઈ પૂર્વક વિનંતી શ્રી ગોસાઈજી પ્રવચન કરી રહ્યા છે. દૈન્ય માટે નિસાધનતાનો ભાવ, નિસાધનતાના ભાવથી દૈન્ય પ્રગટ થાય. અહીંયા નિસાધનતા એટલે જેમ શ્રી હમણાં ભાગવતજીમાં આપણે હમણાં જોયું, મારાથી કઈ બનતું નથી અને મારા પ્રભુ મારાથી પ્રસન્ન કઈ રીતે થાય. પણ આનો અર્થ એ નહીં કઈ બનતું નથી એટલે એમ કહીને હાથ જોડીને બેસી રહી અને મનમાં કેવલ તાપ ભાવ કર્યા કરી કે મારાથી કઈ બનતું નથી, તો એ બદમાશી છે. એનાથી દૈન્ય ના નામ, એ નિસાધનતા નથી. નિસાધનતા એ છે કે સગળું કર્યા પછી આચાર્ય ચરણોએ બતાવેલી વ્રજજનોની પ્રીતથી સંયુક્ત રીતનું અનુસરણ કરતા કરતા પોતાના સામર્થ્ય અનુસાર પ્રભુને સુખ થાય એવું સગળું કર્યા પછી પણ આ ભાવ બની આવે કે મારાથી કઈ બનતું નથી. એ નિસાધનતા છે. પોતાનામાં કોઈ યોગ્યતા નથી, પોતાનાથી કઈ બનતું નથી, બધું કર્યા પછી પણ આ ભાવ પ્રમાણિકપણે હૃદયમાં ઉત્પન્ન થાય, એ નિસાધનતા છે. અને એ નિસાધનતાથી દૈન્યની પ્રાપ્તિ થાય. આવું મારી અલ્પમતીથી જે મને સમજાયું એ આપને આગળ નિવેદન કર્યું. પણ એ દૈન્ય જેમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણોએ વિજ્ઞપ્તિમાં વિનંતી કરી, ભગવત કૃપાથી પ્રાપ્ત થાય. એટલે પ્રભુને એને માટે સતત વિનંતી કરતા રહીએ તાપ ભાવ પૂર્વક. ગોપીજનોનું શરણ એ એક સહાયક બને. એમની આડીથી પ્રભુ એમના જાણીને કૃપા કરે અને દૈન્યનું દાન કરે. આમ તો દયારામભાઈએ કહ્યું છે, એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા, કૃપા વિના સિદ્ધિ નવ થાય હોજી. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, એમ દૈવી જન પ્રત્યે દયો ગાય હોજી. જેમ અહીંયા શ્રી ભાગવતજીમાં બતાવ્યું, સુદૃઢ શરણાગતિનો ભાવ. મારો બીજો કોઈ આધાર નથી, એક જ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આ સુદૃઢ શરણાગતિ. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આ દ્રઢ ભાવ, આ દ્રઢ નિષ્ઠા અને સાથે સાથે
દેશાસંધાનો ભાવ, આ બે મળીને પ્રભુને તાપ ભાવ પૂર્વક વિનંતી કરતા કરતા શ્રી ગોપીજનોને વિનવતા, શ્રી વલ્લભને વિનવતા, આ બધા સ્વરૂપો એમની આડીથી કૃપા કરે અને પ્રભુ દીનતાનું દાન કરે. આ દીનતાને પ્રાપ્ત કરવાનો ઉપાય મારી અલ્પમતીથી મને સમજાય છે. પોતાની બુદ્ધિથી દીનતા પ્રાપ્ત નહીં કરી શકે. હા, આચાર્ય ચરણોના ગ્રંથોનું ને સમજવાથી, આચાર્ય ચરણોના આશયને હૃદયારૂઢ કરવા, એ આ આખી પ્રક્રિયા બિલકુલ સરળ થઈ શકશે. અને આ જ રહસ્યથી સંકેત કરીને દયારામભાઈ કહે છે, શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે છે. એમનો બીજો પ્રશ્ન છે, ભક્તને શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી ક્યારે થાય છે? ભક્તને શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી ક્યારે થાય છે? શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ યમુનાજીની સ્તુતિ કરતા આપણને ઉપાય નો સંકેત કરી દીધો છે. મમાસ્તો તવ સન્નિધો તનુ નવત્વ એ તવતા. શ્રી યમુનાજી કૃપા કરે, તનુ નવત્વ, આ જ શરીર એવું ને એવું જ રહે, બહારથી એવું જ દેખાય, એમાં કોઈ ફરક ના પડે, પણ ભીતરથી એનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. ભીતરથી શરીર આખું અલૌકિક બની જાય. પ્રભુના અનુભવને યોગ્ય બની જાય. પ્રભુના સાક્ષાત સંબંધની યોગ્યતા પ્રાપ્ત કરી લે શ્રી યમુનાજીની કૃપાથી. તનુ નવત્વ મેતા, ત્યારે આ જ દેહથી પ્રભુના લીલા રસના અનુભવનું આસ્વાદ ભક્ત માણી શકે. વાર્તાઓમાં ડગલે ને પગલે ઉદાહરણો આપણને જોવા મળે છે. પ્રગટ અવતાર કાળમાં શ્રીમદ આચાર્ય ચરણ શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ભૂતલ પર પ્રત્યક્ષ બિરાજે, ત્યારે જેમ સારસ્વત કલ્પમાં પ્રભુ ભૂતલ પર પ્રત્યક્ષ બિરાજ્યા એટલો સમય ભક્તોને કોઈ સાધન કરવાની જરૂર પડી નથી. બધું પોતે પ્રભુએ જ કરી લીધું છે. એ જ રીતે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ પણ ભૂતલ પર પ્રગટ બિરાજે એ સમયમાં કદાચ ભક્તોને, ભગવદીઓને સાધનની જરૂર નથી હોતી. આ મહાનુભાવોના પ્રમેય બલથી, એમના કૃપા બલથી એમના કાર્ય સિદ્ધ થઈ જાય. છતાં પણ જેમ પ્રભુએ ભક્તો પાસે ભલે સાધન નથી કરાવ્યા પણ પોતે કર્યા છે, એમ આચાર્ય ચરણો પણ ભક્તને કૃપાની સાથે સાથે કૃપાનું પીઠબળ આપીને એને ચલાવે તો છે જ. ચલાવે છે એનો અર્થ, એનું પ્રમાણ ક્યાં? આપશ્રીના ગ્રંથો. આપશ્રીના ગ્રંથોમાં આપે આપણને કરેલા ઉપદેશો, આપણને આપેલી શિક્ષાઓ, એનું અનુસરણ કરતા કરતા જ્યારે ચાલીએ
પ્રયત્ન કરીએ, વાંકોડિયા ભરીએ, ઘૂંટણિયા કાઢીએ, તો પીઠ બળ કીને દાસ લાલ ગિરધર કે આપુન ભયે સહાય. પોતે પોતે સતત સહાય કરવા, જીવને પડતો આખડતો અટકાવવા, જીવને એના માટેના યોગ્ય માર્ગે યોગ્ય દિશામાં ચાલતો રાખવા અને એના ધ્યેય સુધી પહોંચાડવા કૃપાનું પીઠબળ સતત પ્રદાન કરતા જ રહે છે. એટલે એના દ્વારા શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ જીવ કરી શકે. આપણને એના ઉદાહરણો વાર્તા સાહિત્યમાં પ્રત્યક્ષ જોવા મળે છે. સાધન અને સેવા ફલ ગ્રંથમાં આ જ વાત, જ્યાં શ્રી યમનાષ્ટકમાં તનુ નવત્વના નામથી ઓળખાવ્યું, ત્યાં સેવા ફલ ગ્રંથમાં સેવાયામ ફલત્રયમ, સેવામાં 3 ફળની વાત આચાર્ય ચરણોએ કરી અને એમાં પહેલું ફળ બતાવ્યું અલૌકિક સામર્થ્ય. સેવામાં જ આ ફળ સમાયેલા છે. ભક્તના ભાવ અનુસાર, જેમ હમણાં વાત કરી, એની તાપની તીવ્રતા અનુસાર અને પ્રભુએ એના માટે વિચારેલા ફલ અનુસાર શ્રી આચાર્ય ચરણોએ બતાવેલા માર્ગો ઉપર ચાલતા પોતાના સેવ્ય પ્રભુમાં દ્રઢ નિષ્ઠા રાખીને, એકમાત્ર આસક્તિ રાખીને જો જીવ જીવન યાપન કરે છે, પોતાના પ્રભુને લાડ લડાવે છે, તો શ્રી આચાર્ય ચરણોના ગ્રંથોનું, શ્રી આચાર્ય ચરણોની કૃપાથી જે કઈ રંચક એક લેશ માત્ર અવગાહન જે આ જીવથી બની આવ્યું છે અને એનાથી જે સમજાયું છે, એના અનુસાર શ્રી આચાર્ય ચરણોના બલ પર છાતી ઠોકીને કહી શકું છું કે સેવાયામ ફલત્રયમ, જે 3 ફળ શ્રી આચાર્ય ચરણોએ બતાવ્યા છે, એ ફળ આજે પણ આચાર્ય ચરણનો શરણાગત જીવ પોતાના ઘરમાં રહીને પામી શકે છે. એમાં કોઈ સંશય નથી. આચાર્ય ચરણોની વાણી કદાપી મિથ્યા હોઈ શકતી નથી. એટલે લીલા રસનો અનુભવ માગવાની જરૂર નથી. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, ગીતાજીમાં સ્પષ્ટ વાત કરી છે. માગવાની જરૂર નથી. એમને ખબર છે કે આ જીવને મારે શું આપવાનું છે, કઈ રીતે આપવાનું છે, ક્યારે આપવાનું છે. માગવાની જરૂર નથી. બસ આપણે તો બસ આચાર્ય ચરણોની આજ્ઞાનું પાલન કરતા કરતા આ હેતુકી પ્રેમથી, સ્નેહથી, કારણ કે જો માગીએ તો સેવાનો વેપાર થયો. અલૌકિક ફળ પણ માગવાની તો આચાર્યો ના પાડે છે. એમને આપવાનું છે, એમને ખબર છે. હા, આપણો તાપ, આપણો મનોરથ આપણા પ્રભુના સન્મુખ, આપણા પ્રભુના ચરણોમાં તાપ ભાવ પૂર્વક નિવેદિત અવશ્ય કરીએ, પણ સાથે સાથે વિનંતી પણ કરીએ કે આ જીવનો જીવ બુદ્ધિથી પ્રગટ થયેલો મનોરથ છે. અમુદસ્ય સ્વભાવો એમ સમયે વારી મુંચતી તથાપી ચાતક કિન્નો રટત સેવન સંશય. તેમાં શ્રી પ્રભુ ચરણોએ આ બહુ સુંદર સિદ્ધાંત બતાવી દીધો છે.
મેઘનો સ્વભાવ છે સમય થશે ત્યારે વર્ષા થવાની છે, પણ જાતકનો ધર્મ છે. બોલો ભાઈ, કેટલી વાર છે? 3 મિનિટ રહી છે. હા, 3 મિનિટ રહી છે. ચાલો, આપણે આશય પર બહુ સુંદર ક્રમ ચાલી રહ્યો છે, મુદ્દો ચાલી રહ્યો છે, પણ અત્યારે સમયનો 2 મિનિટ રહી લઈ તો આશરે. હા, આપણે આશય પર લઈ લઈએ. આ મુદ્દાની વિશેષ ચર્ચા આવતા અઠવાડિયે કરીશું, પ્રભુ કરાવશે. ધડઈ ન ચરણ કેરો ભરોસો, ધડઈ ન ચરણ કેરો, શ્રીવલ્લભ ચંદ છટાવીન, તબ જગમાં જે અંધેરો ભરોસો, ધડઈ ન ચરણ કેરો, સાધન ઓર नहीं आकली में जासुं होत निवेर, पूरे का कहे दिव्यदयादरो, बेना मोल को चेरो भरोसो, लड़ई न चरण केरो, लड़ई न चरण केरो भरोसो, धड़ई न चरण के। श्री वल्लभाधीश की सर्व वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। सर्व वैष्णव ने जय श्री कृष्ण। How I work. કાલે સેવા માટે છે ને એવું